અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવાનો વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંગે DHS દ્વારા 15 મે 2025ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયની અસર હાર્વર્ડમાં અભ્યાસ કરતા લગભગ 6800 વિદેશી વિદ્યાર્થીઓ પર પડશે, જેમાં ભારતના 788 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. શું છે સમગ્ર વિષય, કેમ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અચાનક આવો નિર્ણય કરવામાં આવ્યો, તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 2024-25 શૈક્ષણિક વર્ષની જો વાત કરવામાં આવે તો હાર્વર્ડમાં કુલ વિદ્યાર્થીઓના 27% વિદેશી વિદ્યાર્થીઓ હતા, જે હવે આ નિર્ણયથી અસરગ્રસ્ત થશે. આ નિર્ણય હેઠળ હાર્વર્ડે 72 કલાકની અંદર વિદેશી વિદ્યાર્થીઓની વિગતો US સરકારને સોંપવી પડશે અને વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીઓ અથવા તો પછી કોલેજમાં ટ્રાન્સફર થવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ US ગૃહ સુરક્ષા વિભાગ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે વિદેશી વિદ્યાર્થીઓના રેકોર્ડને લઈને ચાલતો વિવાદ છે. ગૃહ સુરક્ષા વિભાગે હાર્વર્ડને 30 એપ્રિલ 2025ના રોજ વિદેશી વિદ્યાર્થીઓના ગેરકાયદેસર પ્રવૃત્તિ અને હિંસક કેસોમાં રેકોર્ડ સોંપવા માટેની ચેતવણી આપી હતી. હાર્વર્ડે આ રેકોર્ડ આપ્યા હોવા છતાં ટ્રમ્પ વહીવટી તંત્ર તેનાથી સંતુષ્ટ ન હતું. આના પરિણામે યુનિવર્સિટીનું સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ છે સર્ટિફિકેશન રદ કરવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં, SEVPA ગૃહ સુરક્ષા વિભાગ દ્વારા સંચાલિત કાર્યક્રમ છે જે યુનિવર્સિટીઓને વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા દસ્તાવેજ જારી કરવા માટેની મંજૂરી આપે છે. આ સર્ટિફિકેશન રદ થવાથી હાર્વર્ડની વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ક્ષમતા છે તેના પર સીધી અસર પડશે. આ નિર્ણયથી હાર્વર્ડમાં અભ્યાસ કરતા લગભગ 6800 વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે તે અત્યારે હાલ અનિશ્ચિત બન્યું છે. આ વિદ્યાર્થીઓને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રાન્સફર લેવાનો આદેશ આપવામાં આવ્યો છે અને જો તેઓ આમ નહીં કરે તો તેમને અમેરિકા છોડવું પડી શકે છે. એટલું જ નહીં, ભારતના 788 વિદ્યાર્થીઓ સહિત આ વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય મોટો આઘાત છે, કારણ કે હાર્વર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં અભ્યાસની તક ગુમાવી એ શૈક્ષણિક અને વ્યવસાયિક રીતે ખૂબ મોટું નુકસાન છે. યુનિવર્સિટીએ 72 કલાકની અંદર વિદેશી વિદ્યાર્થીઓની વિગતો સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેની અંદર તેમના શૈક્ષણિક રેકોર્ડ અને વિઝા સ્થિતિનો સમાવેશ થાય છે. ગૃહ સુરક્ષા વિભાગે આ નિર્ણય લેવા પાછળ સુરક્ષા અને નિયમોનું પાલન ન થવાનું કારણ આપ્યું છે. વિભાગનું કહેવું છે કે હાર્વર્ડ વિદેશી વિદ્યાર્થીઓના ગેરકાયદેસર પ્રવૃત્તિ અને હિંસક ઘટનાઓના રેકોર્ડની પૂરતી માહિતી નથી પૂરી પાડતી. SEVPના ડેટા પરથી ટ્રમ્પ વહીવટી તંત્રએ યુનિવર્સિટીની પ્રક્રિયા ઉપર અસંતોષ વ્યક્ત કર્યો છે. આ નિર્ણયથી યુનિવર્સિટીની વૈશ્વિક પ્રતિષ્ઠા અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવાની જે ક્ષમતા છે તેના ઉપર પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. એટલે કે ખાસ કરીને જે ટ્રમ્પ દ્વારા આ એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે કે જેની અંદર જો વાત કરવામાં આવે કે અત્યાર સુધી હાર્વર્ડ યુનિવર્સિટી હતી એના જે લઈને અત્યાર સુધી જે બબાલ ચાલતી હતી અને કેવા વિવાદો ચાલતા હતા તેને જ લઈને હવે એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે કે ઘણા બધા લોકો માટે હવે હાર્વર્ડ યુનિવર્સિટી છે તેના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.